ડાંગ જિલ્લાના આહવા ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિષપાલજીના અધ્યક્ષસ્થાને 2 દિવસીય શીતકાલીન યોગ શિબિર યોજાઈ। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી તારીખ 21મી જૂનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેના ભાગરૂપે રમતગમત વિભાગ હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના કરવામાં આવી છે, જેનો મુખ્ય હેતુ સમગ્ર ગુજરાતના લોકો નિરોગી રહે અને રાજ્યના દરેક નાગરિકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે। યોગના આવા જ એક કાર્યક્રમ અંતર્ગત તારીખ 15 અને 16 ડિસેમ્બરના રોજ આહવાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન અને યોગ સેવક શિષપાલજીની અધ્યક્ષસ્થાને 2 દિવસીય શીતકાલીન યોગ શિબિર યોજાઈ હતી। આ પ્રસંગે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેને જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિની દેન યુગને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સતત કાર્યશીલ છે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત યોગ બોર્ડ દ્વારા રાજ્યભરમાં અત્યાર સુધી 1.5 લાખ જેટલા યોગ ટ્રેનરો તૈયાર કરવામાં આવ્યા છે। આવનાર સમયમાં 10 લાખ યોગ ટ્રેનરનો તૈયાર કરવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે। આ તૈયાર થયેલા યોગ ટ્રેનર મારફતે અન્ય લોકો સુધી યોગની પ્રવૃત્તિ થાય અને લોકો યોગ કરતા થાય તે માટે યોગ ક્લાસ શરૂ કરી સતત આરોગ્યલક્ષી પ્રયત્નો થઈ રહ્યા છે। હેમંત હડસ, ZSTV, સાપુતારા।